મિશન ઓલ ડ્રીમ ચેનલમાં તમારું સ્વાગત છે। ફરીથી નવો એક વિડીયો લઈને હું આવી ગયો છું। આપણે આ વિડીયોની અંદર સ્પોર્ટના કોઈ પણ પ્લેયર છે, જેટલા પણ મને યાદ છે તે બધા પ્લેયરના હું નિકનેમ મતલબ કે ઉપનામ તમને એનું આપીશું। ઠીક છે ફ્રેન્ડ, તો ચલો સ્ટાર્ટ કરીએ। તો સ્પોર્ટ સાથે સંબંધિત આ આપણો પહેલો પ્લેયર છે મેજર ધ્યાનચંદ। તો મેજર ધ્યાનચંદને શું ઉપનામ દેવામાં આવ્યું છે? તો હોકીના જાદુગર તરીકે એને ઓળખવામાં આવે છે। તો હવે આવે છે બીજા માઇકલ ફેલ્ડર્સ। તો એનું ઉપનામ આપવામાં આવ્યું હતું ફ્લાઇંગ ફિશ। હવે આવે છે ત્રીજા મિલ્ખા સિંઘ, જોકે એનું ઉપનામ દેવામાં આવ્યું છે ફ્લાઇંગ સિંહ। હવે આવે છે આપણા ચોથા, જો કે પીટી ઉષા। તો એને ઉપનામ દેવામાં આવ્યું છે ઉડન પરી યાની ગોલ્ડન ગર્લ। તો હવે આવે છે પાંચમા, તો મેરી કોમ। મેરી કોમ को उपनाम दिया, मेरी कोમને ઉપનામ આપવામાં આવ્યું છે સુપર મોમ। તો હવે આવે છે આપણા છઠ્ઠા વિશ્વનાથ આનંદ। તો એને ઉપનામ આપવામાં આવ્યું છે લાઇટિંગ મેન મતલબ લાઇટિંગ મેન। હવે આવે છે આપણા છઠ્ઠા લિએન્ડ પેસ ભુક્તિ। તો उसका એને ઉપનામ આપવામાં આવ્યું છે ઇન્ડિયન એક્સપ્રેસ। તો હવે આવે છે સાતમા સુનિલ ગાવસ્કર। તો સુનિલ ગાવસ્કર को ઉપનામ દેવામાં આવ્યું છે લિટલ માસ્ટર। તો હવે આવે છે નેક્સ્ટ વિવિયર રિચર્ડ। તો એને ઉપનામ આપવામાં આવ્યું છે મિસ્ટર બ્લાસ્ટર। હવે આવે છે એવી ડિવિલિયર્સ। તો એવી ડિવિલિયર્સને ઉપનામ આપવામાં આવ્યું છે 336 ડિગ્રી। તો નેક્સ્ટ આવે છે એડમ ગિલક્રિસ્ટ। તો એનું ઉપનામ આપવામાં આવ્યું છે ચર્મી। અને પછી નેક્સ્ટ આવે છે અનિલ કોલ્બે। અનિલ કોલ્બેને ઉપનામ આપવામાં આવ્યું છે જમ્બો। હવે એના પછી આવે છે ક્લાઇવ લોપર્ડ। ક્લાઇવ લોપર્ડને ઉપનામ આપવામાં આવ્યું છે સુપર કેટ। હવે શોએબ અખ્તરને ઉપનામ આપવામાં આવ્યું છે રાહુલ પિંડી એક્સપ્રેસ। હવે નેક્સ્ટ આવે છે સૌરવ ગાંગુલી। તો એને ઉપનામ આપવામાં આવ્યું છે બંગાળ કા ટાઈગર યાની દાદા। दोनों में से બેમાંથી ગમે પણ તમે કહી શકો। હવે આવે છે રાહુલ દ્રવિડ। રાહુલ દ્રવિડનું ઉપનામ છે જેમી ધ વોલ, અને બીજું પણ એનું નામ છે મિસ્ટર રિલાયન્સ બર। હવે આવે છે નેક્સ્ટ હરભજન સિંહને આપણે એનું નિકનામ મતલબ ઉપનામ આપવામાં આવે છે ટર્મિનેટર હરભજન સિંહનું ઉપનામ છે। હવે આવે છે પેલ। તો પેલનું ઉપનામ છે ધોરપિંડો। હવે બીજો આવે છે મહેન્દ્રસિંહ ધોની, જોકે તેને ઉપનામમાં કેપ્ટન કુલ તરીકે ઓળખવામાં આવે છે। હવે આવે છે રાજીવ ધર્મસિંહ ઠાકોર। તો એની ઉપનામ છે ચીલી। હવે આવે છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો। તો એને ઉપનામ તરીકે CR7 તરીકે ઓળખવામાં આવે છે। હવે આવે છે લિએન્ડર પેસ। તો લિએન્ડર પેસને એનું નિકનામ મતલબ એનું ઉપનામ તરીકે ઓળખવામાં આવે છે પોકેટ ડાયનેમો। હવે આવે છે નેક્સ્ટ હિમા દાસનું ઉપનામ છે ટીંગ એક્સપ્રેસ। હવે આવે છે વિરાટ કોહલી, જોકે તેને રન મશીન યાની કે ચીકુ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે બેલી બાઉન્ડ। તો બેલી બાઉન્ડનું નિકનેમ છે ડાન્સિંગ અમ્પાયર। બેલી બાઉન્ડરનું ઉપનામ છે ડાન્સિંગ અમ્પાયર। હવે આવે છે નેક્સ્ટ કપિલ દેવ। તો કપિલ દેવનું ઉપનામ છે હરિયાણા હરિકેન। હવે નેક્સ્ટ આંદ્રે અગાસીનું ઉપનામ છે ડેનિસ ધ મોનોસ। હવે આવે છે બાઉચુંગ ભુટિયાને ધ સિક્કિમ સ્નાઈપર તરીકે ઓળખવામાં આવે છે। હવે આવે છે કર્ણવ મલ્લેશ્વરી। તો કર્ણવ મલ્લેશ્વરીને નિકનેમ મતલબ ઉપનામ દેવામાં આવ્યું છે ધ આયર્ન લેડી। હવે આવે છે નેક્સ્ટ સંદીપ સિંહ। તો સંદીપ સિંહને ઉપનામ તરીકે ઓળખવામાં આવે છે? એને ઓળખવામાં આવે છે ફેલકરસિંહ મતલબ યાની કે સંદીપ સિંહને ફેલકરસિંહ તરીકે નિકનેમ તરીકે ઓળખવામાં આવે છે। હવે આવે છે રોહિત શર્મા। તો રોહિત શર્માને હિટમેન તરીકે ઓળખવામાં આવે છે। હવે આવે છે વિરેન્દ્ર સહેવાગને એનું ઉપનામ આપવામાં આવ્યું છે મુલ્તાન કા સુલ્તાન। હવે આવે છે નેક્સ્ટ શેખર ધવલ। તો શેખર ધવલ કા ઉપનામ है ગબ્બર સિંહ। આવા કેટલાક ઘણા પણ પ્લેયરો બીજા પણ ઘણા બધા છે, જેટલા મને મળ્યા છે અત્યારે તેટલાને મેં બધીના ઉપનામ આપ્યા છે। ઠીક છે ફ્રેન્ડ, તો મળીએ પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં।